આજે 22/8/2020 શનિવાર સંવત્સરી એટલે કે પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ. આપણા પ્રથમ વક્તા છે ડૉક્ટર મહેબૂબભાઈ દેસાઈ. તેમનો પરિચય આપું તો ડૉક્ટર મહેબૂબભાઈ દેસાઈ ભાવનગર વિશ્વવિદ્યાલય અને ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સાંસ્કૃતિક વિભાગના નિવૃત્ત અધ્યક્ષ અને પ્રોફેસર છે. ઇતિહાસ, સાહિત્ય, પ્રવાસન અને ઇસ્લામ વિષયક 60 જેટલા ગ્રંથો તેમણે લખેલા છે. હાલમાં જ તેમનો ગ્રંથ ગાંધીજીને અપાયેલા માનપત્રોનું અનાવરણ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાના હસ્તે થયેલ છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 15થી પણ વધુ એવોર્ડ તેમને મળેલ છે. 2012માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમને રાજ્ય કક્ષાના સન્માનથી નવાજ્યા હતા. ડૉક્ટર મહેબૂબભાઈ દેસાઈ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત વિદ્વાન, ઇતિહાસવિદ, લેખક અને ઉત્તમ વક્તા છે. ભારતની બિનસાંપ્રદાયિકતાના જીવંત પ્રતીક છે. ડૉક્ટર દેસાઈએ ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં અનેક સિદ્ધિ અને પ્રસિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષેત્રે ઘણા કિંમતી છે. એમાં એમની વિદ્વતા, અભ્યાસ નિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દ્રશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરામાર્જિત છે તથા ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે. ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનના મહત્ત્વની રાષ્ટ્રીય સેવા તેઓ બજાવી ચૂક્યા છે. એ સાચે જ આનંદની વાત છે. આ ઉપરાંત તેઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવે છે, તે સરાહનીય છે. અંતે આપણા જાણીતા લેખક અને પદ્મશ્રી ગુણવંત શાહના શબ્દોમાં કહું તો નૂતન ભારત થોડા મહેબૂબભાઈઓની ઝંખના કરે છે, જેથી ખાબોચિયામાં પૂરાઈ ગયેલી કહેવાતી ધાર્મિકતાને મહાસાગરની વિશાળતા સાંપડે. જૈન અને ઇસ્લામ ધર્મમાં અહિંસા એ વિષય ઉપર મહેબૂબભાઈ આજે પ્રકાશ પાડશે. સૌ જૈન બંધુઓને મારા જય જિનેન્દ્ર. અસ્સલામુ અલૈકુમ. મારા એક પરમ મિત્ર છે, અમારા પુસ્તકોના બહુ ઉમદા પ્રકાશક છે, મનુભાઈ શાહ. અમે જ્યારે ફોન પર વાત કરીએ અથવા મળવાનું થાય ત્યારે સૌથી પહેલાં હું એમને જય જિનેન્દ્ર કહું, એ સામે મને અસ્સલામ વાલેકુમ કહે. એક વખત એમણે મને પૂછ્યું કે મહેબૂબભાઈ, તમે જય જિનેન્દ્રથી શરૂઆત કરો છો, મને ગમે છે, પણ એની પાછળનું કારણ શું છે મને કહે. મેં એમને કહ્યું કે મનુભાઈ, કુરાન શરીફની અંદર એક આયાતમાં લખ્યું છે, અને જ્યારે કોઈ આદરપૂર્વક આ કુરાન શરીફની આયાતના શબ્દો ગુજરાતીમાં હું એને ટ્રાન્સલેટ કરીને વ્યક્ત કરું છું, અને જ્યારે કોઈ આદરપૂર્વક તમને સલામ કરે તો તેને તેનાથી વધારે સારી રીતે જવાબ આપો, અથવા ઓછામાં ઓછું તેવી રીતે જેવી રીતે એને ગમે. આ અલ્લાહ દરેક વસ્તુનો હિસાબ લે છે. આ આયાત કુરાન શરીફની અંદર ઓલરેડી છે. મારું આ ઇનોવેશન, મારું ઉમેરણ નથી. આ કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સલામ બીજાના સ્વાસ્થ્ય માટે, બીજાની સુરક્ષા માટે અને બીજાની ભલાઈ માટે આપવાની અને એની જ ભાષામાં અભિવાદન કરવાનો આદેશ ઇસ્લામમાં આપ્યો છે. ધર્મ જાગૃતિ કેન્દ્ર આયોજિત આ 92મી પર્યુષણ વ્યાખ્યાન માળામાં મને અહીંયા નિમંત્રણ આપવા બદલ હું પ્રબોધભાઈ શાહનો અને સાથે સાથે અજયભાઈ દોશીનો હું આભારી છું કે એમણે મને અહીંયા તમારી સમક્ષ થોડી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત કર્યો. જ્યારે વિષયની પસંદગીની વાત થતી ત્યારે મેં હમણાં જ કહ્યું કે પ્રબોધભાઈએ જ વિષય મને સૂચવ્યો. મને કહ્યું કે ભાઈ, ઇસ્લામ અને અહિંસાની વાત કરો તો કેમ? મેં કીધું ચોક્કસ આપણે એની જ વાત કરીએ. મોટે ભાગે એક વિરોધાભાસી વિધાન છે આ ઇસ્લામ અને અહિંસા, કે ઇસ્લામમાં અહિંસા કેવી રીતે હોઈ શકે? પણ કોઈ પણ ધર્મમાં અહિંસાનું તત્વ ભારોભાર ભરેલું છે.
વિશ્વના જે 5 મોટા ધર્મો છે એમાંનો એક ધર્મ, પહેલો ધર્મ છે ક્રિશ્ચિયાનિટી, જેની અંદર વિશ્વના 31.2% લોકો એને ફોલો કરે છે. અને બીજા ક્રમે છે ઇસ્લામ, જેમાં વિશ્વના 24.1% લોકો એને ફોલો કરે છે. એટલે એ ઇસ્લામ બીજા ક્રમે છે. લગભગ 1450 વર્ષથી આ ધરતી પર ઇસ્લામ અસ્તિત્વમાં છે. કોઈ પણ ધર્મ સમાજમાં ટકી રહે એના માટે જરૂરી છે એની સત્વશીલતા. ઇસ્લામ 1400 વર્ષથી ટકી રહ્યો છે, એમાં એની સત્વશીલતા જવાબદાર છે. બીજા ધર્મો જે ટકી રહ્યા છે એમાં પણ એમની સત્વશીલતા જવાબદાર છે. અને કોઈ ધર્મ એવું માનવામાં આવે છે, મોટે ભાગે કહેવામાં આવે છે, અને દ્રઢ માન્યતા સાથે એ વાત લોકો કહે છે કે ઇસ્લામ તલવારના જોરે ફેલાયો છે. શક્ય જ નથી. કોઈ પણ ધર્મ બળજબરીથી ક્યારેય સમાજમાં પ્રસરી ન શકે. એની વાત આપણે ઇસ્લામ વિશે વાત કરીએ ત્યારે એની વાત થોડી કરીશું, પણ પહેલાં મારે અહિંસાની વાત કરવી છે. સૌથી પહેલાં જોઈએ તો અહિંસા એ જૈન ધર્મના પાયામાં છે. અહિંસા એ જૈન ધર્મના પાયામાં છે અને એના આખા ધર્મનું હાર્દ જ અહિંસા છે. તો જૈન ધર્મની અહિંસા, ગાંધીજીની અહિંસા અને ઇસ્લામની અહિંસા, એમાં આ ત્રણેય અહિંસાના સિદ્ધાંતોમાં ભેદ શું છે એ પારખવો જરૂરી છે. જૈન ધર્મની અહિંસા સૂક્ષ્મદર્શી અહિંસા છે. બહુ જ સૂક્ષ્મદર્શી અહિંસા છે જૈન ધર્મની, જેમાં 18 દોષો આપવામાં આવ્યા છે કે આ દોષોથી મુક્ત રહેવું. અને એ દોષોથી 18 દોષો મેં અહીંયા નોંધ્યા છે કે જૂઠું બોલવું, જીવની હિંસા કરવી, ચોરી ન કરવી, વિષય સેવન ન કરવું, પરિગ્રહ એટલે ધાન્ય અને બીજું એકત્રીકરણ ન કરવું, ક્રોધ, અહંકાર, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, દોષારોપણ, ચાડી ચુગલી, રતિ સુખ દુઃખ, નિંદા ન કરવી, અસત્ય ન બોલવું, અંધશ્રદ્ધાથી દૂર રહેવું. 18 વાતો આમ આપવામાં આવી છે. અને એ 18 બાબતોમાંથી જો મુક્ત રહેવું હોય તો 4 બાબતો ખાસ સૂચવવામાં આવી છે. 1, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન, સમ્યક વાણી અને સમ્યક ચારિત્ર. જૈન ધર્મના આ 4 સિદ્ધાંતો સામે બાજુ જોઈએ તો ઇસ્લામમાં પણ એટલા જ પ્રબળ રીતે સંકળાયેલા છે. બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત કહો, આ ઇસ્લામ ધર્મના પાયાના સિદ્ધાંતોમાંના સિદ્ધાંત છે. એણે પણ કહ્યું છે કે કોઈનું બુરું ન ઈચ્છો, બુરું જોવો નહીં, બુરું બોલો નહીં, બુરું વર્તન ના કરો. આ 4 સિદ્ધાંતો જૈન ધર્મએ સ્વીકાર્યા છે. હવે આ 4 સિદ્ધાંતોમાં અહિંસા કેન્દ્રમાં છે કે આ સિદ્ધાંતોનો અમલ કરવા માટે અથવા આ 18 દોષોથી મુક્ત રહેવા માટે જે પ્રયત્ન કરવામાં આવે એમાં કોઈ જગ્યાએ હિંસાનું તત્વ ન હોવું જોઈએ. જૈન ધર્મની અહિંસાને સૂક્ષ્મ એટલા માટે કહેવામાં આવી છે કે વિચાર માત્ર કોઈના માટેનો ખરાબ વિચાર માત્ર પણ હિંસા છે, એમ જૈન ધર્મ કહે છે. ઇસ્લામની અંદર એક કુરાન શરીફમાં એક લાઈન છે કે અલ અમાલ બિન નિયતિ, આવું એક શ્લોક છે. એનો મતલબ એવો થાય કે સદકાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે. આ કુરાન શરીફ કહે છે. એની સામે જૈન ધર્મ એમ કહે છે કે કોઈની ગીબત કરવી, કોઈના વિશે ખરાબ વિચારવું એ પણ હિંસા છે. બંને ધર્મ પેરેલલ તમે જો તો કંઈ ભેદ નથી લાગતો.
એટલે અલ આમાલ બિન નિયતે, સદકાર્યોનો વિચાર માત્ર તમને પુણ્ય આપતો હોય તો કોઈ વિશે ખરાબ વિચારવું એ પણ હિંસામાં ગણતરી થતી હોય તો એ બંને ધર્મની સત્વશીલતાનો પાયો કેટલો મજબૂત છે એ આપણે વિચારવું જોઈએ. એક વાત બીજી પણ છે. મેં તમને કહ્યું કે જૈન ધર્મની અહિંસા એ સૂક્ષ્મદર્શી અહિંસા છે. ગાંધીજીની અહિંસા થોડીક એનાથી અલગ છે. જો ગાંધીજીએ દરેક ધર્મમાંથી સારી સારી બાબતો સ્વીકારી, એમાંથી જૈન ધર્મમાંથી એમણે અહિંસા સ્વીકારી. અને પછી તો ગાંધીજીને આપણે બધા ઓળખીએ છીએ એટલે જાણીએ છીએ કે એમની આખી લડતનો બેઝ આધાર જ અહિંસા હતો. અસહકારની આંદોલનની અંદર થોડીક હિંસા દાખલ થઈ નોન વાયલન્સ મુવમેન્ટમાં કે તરત જ એમણે અસહકારનું આંદોલન બંધ કરી દીધું. કોઈ પણ સિદ્ધિ અને કોઈ પણ આંદોલન કે કોઈ પણ જનજાગૃતિની વાત હિંસાથી ન થાય એવું સ્પષ્ટ એમણે કહ્યું. પણ એમની અહિંસા, ગાંધીજીની અહિંસા અને જૈન ધર્મની અહિંસામાં ભેદ એ છે કે જૈન ધર્મની અહિંસા સૂક્ષ્મદર્શી છે, જ્યારે ગાંધીજીની અહિંસા માનવીયદર્શી છે. તેમાં માનવતાનું તત્વ છે. એનો એક કિસ્સો બહુ જ એ યુગમાં બહુ જાણીતો બન્યો હતો કે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં એક વાછરડું જે રીબાતું હતું, એક ઘાથી પીડાતું હતું, એક ઘાથી એ પરેશાન હતું, તો ગાંધીજીએ એ વાછરડાને ઝેરનું ઇન્જેક્શન આપી અને મુક્ત કર્યું. બહુ હંગામો થયો. અને એ હંગામો એટલો બધો થયો કે ગાંધીજીના ઉપર પ્રશ્નોનો મારો થવા લાગ્યો. નવજીવન એનાથી ભરાઈ જતું. પણ ગાંધીજીએ કીધું કે મારા સિદ્ધાંત મુજબ મેં એ વાછરડાને મુક્ત કર્યું છે, એટલે એ મુક્તિ એ મારા અહિંસાના સિદ્ધાંતનો એક ભાગ છે. એટલે ગાંધીજીની અહિંસા એ માનવદર્શી અહિંસા હતી. હવે એના પરથી થોડાક આગળ વધીએ. જૈન ધર્મની અહિંસા, ગાંધીજીની અહિંસા અને ઇસ્લામની અહિંસા. ઇસ્લામની અહિંસા વાસ્તવદર્શી છે. તમને નવાઈ લાગશે કે વાસ્તવદર્શી કેવી રીતે સાહેબ કહે છે. આ બાજુ સૂક્ષ્મ અહિંસા છે કે જ્યાં કોઈ વિચાર માત્ર નહીં કરવાનો હિંસાનો, કોઈ ખરાબ વિચાર પણ હિંસા છે એમ કહી દેવાનું. ગાંધીજીની અહિંસામાં માનવતા છે. અને ઇસ્લામની અહિંસામાં વાસ્તવદર્શી અહિંસા છે, વાસ્તવિકતા છે. અને ગાંધીજી પણ સ્વીકારી ચૂકે નિર્મૂળ અહિંસા એ કોઈ પણ જીવનનો ભાગ ન હોઈ શકે. આવું ગાંધીજીએ કહ્યું છે કે સંપૂર્ણ અહિંસા તો હાઉ કેન ઇટ પોસિબલ? આપણે જીવીએ છીએ, સમાજની અંદર જીવીએ છીએ, એટલે એ શક્ય નથી. એ રીતે જોઈએ તો ઇસ્લામની અહિંસા એ વાસ્તવદર્શી છે. એના કેટલાક બાબતોને હું સ્પર્શીને આગળ વાત કરીશ. દાખલા તરીકે કુરાન શરીફ છે એ પવિત્ર ગ્રંથ છે. પવિત્ર ગ્રંથની પહેલી આયાત, પહેલો શ્લોક, આયાત એટલે શ્લોક, એ પહેલો શ્લોકમાં કોઈ જગ્યાએ હિંસાની વાત નથી. કોઈ જગ્યાએ કોઈને દુઃખ પહોંચાડવાની વાત નથી. આખી આયાત, આખો શ્લોક ત્યાગ, સમર્પણ, ક્ષમા જેવા શબ્દોથી શણગારાયેલ છે. હું તમને પહેલાં એને ઉર્દુ જબાનમાં એ આખો શ્લોક બોલું, પછી એનું ટ્રાન્સલેશન કરીશ. એ પહેલા શ્લોકને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબે ઉમ્મુલ કુરાન કહ્યું છે. ઉમ્મુલ કુરાન એટલે કુરાનની માં, કુરાનનું મૂળ, આખા કુરાનનો સાર. એને અલ ફાતિહા પણ કહે છે અને અલહમદુલી સુરત પણ કહે છે. એ સુરત આવા પ્રકારની છે: અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, અર રહેમાન રહીમ, માલિકે યૌમુદ્દીન, ઈયાકા નાબદુ વૈયાકા નસ્તઈન, ઇહદનલ શિરાતલ મુસ્તકીમા શિરાતલ લઝીના અનઅમતા અલૈહી ગૈરીલ મગદૂબી અલૈહિમ વલદ્વાલિન આમીન. આમીન એટલે આ જે પ્રાર્થના અમે કરી એના માટે એ કબૂલ થાય એટલે છેલ્લે એને આમીન કહ્યું. આનું ગુજરાતી હું તમને સંભળાવું. શરૂ કરું છું અલ્લાહના નામથી જે દયા સાગર છે,
અત્યંત કૃપાળુ છે. અલ્લાહ, અમે તારી જ બંદગી કરીએ છીએ. તું જ સર્વનો પાલન કરતા છે. તું દયાવંત અને કૃપાળુ છે. તું તે દિવસનો માલિક છે જ્યારે સૌને પોતાના કર્મના ફળો ભોગવવા પડશે. હે અલ્લાહ, અમે તારી જ પ્રાર્થના કરીએ છીએ, તારું જ શરણ શોધીએ છીએ. તું અમને સન્માર્ગે લઈ જા. તું અમને એવા માર્ગે લઈ જા જે રસ્તે તારા કૃપા પાત્રો ચાલ્યા છે. એવા રસ્તે અમને ક્યારેય ન દોરીશ જે માર્ગે ચાલતા તું નારાજ થા અને અમે ગુમરાહ થઈ જઈએ. આ કુરાન શરીફની પહેલી આયાત છે અને એમાં કોઈ જગ્યાએ તમને હિંસાની કોઈ વાત જોવા મળતી નથી. એક બીજા પગથિયે આપણે જઈએ. મોહમ્મદ પૈગંબર સાહેબ, હું મક્કા હજ પડવા ગયો ત્યારે મેં પૂછ્યું કે ભાઈ ગારે હીરા ક્યાં છે. ગારે હીરા એક એવું સ્થળ છે કે જ્યાં મોહમ્મદ સાહેબ, એક મોટો ટેકરો છે અને એની ગુફા છે, ત્યાં મોહમ્મદ સાહેબ બેસતા હતા અને ત્યાં એમને સૌથી પહેલાં ઈશ્વરનો આદેશ સંભળાયો, જેને હઝરત જિબ્રાઈલ નામના એક ફરિશ્તા એ આદેશ લઈને આવ્યા અને એ પહેલો આદેશ પણ જાણવા જેવું છે. હઝરત જિબ્રાઈલે ગારે હીરામાં બેઠેલા મોહમ્મદ પૈગંબર સાહેબને જે પહેલી વહી એટલે ઈશ્વરીય પેગામ, જે પહેલો સંદેશો આપ્યો, એ સંદેશો પણ ઇસ્લામનો હાર્દ છે. હું તમને એનું ગુજરાતી સંભળાવું. પઢો, વાંચો પોતાના ખુદાના નામે, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે, જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે, જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું છે અને ઇન્સાન જે નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે. મને કહેવા દો કે આ આયાત માત્ર ને માત્ર શિક્ષણને ધ્યાનમાં રાખીને, શિક્ષણના સ્પ્રેડ માટે, એના પ્રચાર માટે આ આયાત કુરાને શરીફના કેન્દ્રમાં છે, જેમાં શિક્ષણની જ વાત છે, જ્ઞાનની જ વાત છે. અને ઇસ્લામમાં શિક્ષણનું મહત્ત્વ માત્ર કુરાને શરીફમાં આ આયાતથી મૂક્યું છે એમ નથી, પણ મોહમ્મદ પૈગંબર સાહેબ પોતાના જીવનમાં પણ ઇસ્લામની આ જ્ઞાનની વાત સ્વીકારી છે. એ વખતે યુદ્ધો થતા, યુદ્ધો પણ હિંસાનો ભાગ નહોતા. મોહમ્મદ સાહેબની તલવારની મૂઠ ઉપર લખાયેલા શબ્દો અદ્ભુત હતા એ વખતે. આ તારા હાથમાં રહેલી વસ્તુ તારા રક્ષણ માટે છે, કોઈના ભક્ષણ માટે નથી, એવું તલવારની મૂઠ પર લખાયેલું છે. મોહમ્મદ સાહેબની તલવારની મૂઠ ઉપર આ શ્લોક લખાયેલો છે. હવે એ જ્યારે જંગે બદ્ર એટલે બદ્રનું યુદ્ધ થયું અને બધા કેદીઓ, સામેના લશ્કરના કેદીઓને પકડીને મોહમ્મદ સાહેબ પાસે લાવવામાં આવ્યા અને મોહમ્મદ સાહેબને પૂછવામાં કે આ દુશ્મન કેદીઓ છે, 10 જણા છે, આપણે પકડ્યા છે, બોલો એને આપણે એનો ઇન્સાફ કરો, એના વિશે આપણે એનો ન્યાય કરો, એને શું સજા કરવી છે કહો. મોહમ્મદ સાહેબે એ 10ની સામે પહેલાં જોયું અને પછી એમણે બહુ જ મૃદુ સ્વરે કહ્યું કે તમે બધા ભણેલા છો, લખતા વાંચતા આવડે છે તમને? બધા કે હા, અમને લખતા વાંચતા આવડે છે, અમે વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ. મોહમ્મદ સાહેબે શાંતિથી કીધું કે એક વ્યક્તિ 10 જણને અક્ષર જ્ઞાન આપે, આ એની સજા. યુદ્ધમાં પકડાયેલા કેદીઓને સજા કેવી આવી વિશ્વમાં આવી સજા યુદ્ધના પકડાયેલા કેદીઓને કોઈએ નહીં આપી હોય. મોહમ્મદ સાહેબે કીધું કે એક વ્યક્તિ, એક કેદી જે પકડાયો છે એ 10 જણને લખતા વાંચતા શીખવાડે, આ એની સજા. એટલે ઇસ્લામમાં શિક્ષણનું પ્રાધાન્ય પહેલેથી સ્વીકારાયું છે. અને એક તમે હિંસાની આપણે વાત કરીએ છીએ, એક કુરાન શરીફમાં એક શબ્દ છે લા તુ ફસીદ. એનો મતલબ એમ કે ફસાદ ન કર, કોઈની સાથે ઝઘડો ન કર, કોઈની સાથે ટંટો પિસાસ ન કર અને કોઈને ક્યારેય
નુકસાન ન પહોંચાડ. આ કુરાન શરીફની આયાતમાં જે લફ્ઝ છે એ હું તમને કહું છું. એક બીજી આયાત પણ મારે તમને કહેવી છે ખાસ, લા ઇકરા ફિદ્દીન. કુરાન શરીફની અંદર આ આયાત જ્યારે જ્યારે હિંસાની વાત અથવા ધર્મ પ્રચારની વાત ઊભી થઈ છે ત્યારે આ વાત ખાસ તौर પર ખાસ કહેવામાં આવી છે. લા ઇકરા ફિદ્દીન અર્થાત ધર્મની બાબતમાં ક્યારેય બળજબરી કરીશ નહીં. તારો ધર્મ શ્રેષ્ઠ છે એવું તું માને છે, પણ બીજાને તારો ધર્મ શ્રેષ્ઠ છે એમ મનાવવાની ક્યારેય કોશિશ ન કરતો બળજબરીપૂર્વક, કારણ કે એનો ધર્મ પણ એટલો જ શ્રેષ્ઠ છે એમ હું નથી કહેતો, મોહમ્મદ સાહેબ કહે છે, ઇસ્લામ કહે છે. એક બીજું પણ ઇસ્લામનો એક બીજો પણ મોટો એક વાક્ય છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. એનું ગુજરાતી એવું થાય છે કે ઈશ્વર એક છે, અલ્લાહ એક છે અને મોહમ્મદ સાહેબ તેના પૈગંબર છે. આ એક ભૂમિકા મેં તમને આપી કે ક્યાંય હિંસા ઇસ્લામમાં જોવા નથી મળતી. હવે ઇસ્લામના 5 જે પિલરો છે એમાં ક્યાં છે કોઈ જગ્યાએ હિંસા દેખાય છે એની વાત આપણે કરીએ. તો ઇસ્લામના 5 પિલર કયા? તો કે 1 ઈમાન. ઈમાન એટલે શ્રદ્ધા. મને મારા ધર્મમાં કેટલી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ મારા માટે એ મારું ઈમાન છે. મને યાદ આવે છે કે જ્યારે વંદે માતરમ ગાવા વિશે મુસલમાનોએ ન ગાવું જોઈએ, વંદે માતરમ ગાવાથી આમ થઈ જાય તેમ થઈ જાય, ત્યારે મેં એની ફેવર કરતાં કહ્યું છે કે વંદે માતરમ ગાવામાં કોઈ તકલીફ નથી. ત્યારે એક મુસ્લિમ બિરાદરે મને પ્રશ્ન કર્યો કે સાહેબ આપણે તો મુસલમાન છીએ, તમે વંદે માતરમ ગાઓ છો. ત્યારે મેં એને જવાબ જે આપ્યો હતો એ ઇન્ટરનેટ ઉપર એમને મને પ્રશ્ન કર્યો હતો મારા બ્લોગ ઉપર, અને પછી મારા બ્લોગ ઉપર જ મેં લખ્યું હતું કે મારું ઈમાન એટલું નિર્બળ નથી કે કોઈ ગીત ગાવાથી એ ડગી જાય. વંદે માતરમ એ રાષ્ટ્રીય ગીત છે ભાઈ, એને ને મારા મઝહબ સાથે કોઈ સંબંધ નથી. મારો મઝહબની શ્રદ્ધા મારા હૃદયમાં ભરેલી છે, એ ઈમાન મને કોઈ ડગાવી શકે એમ નથી, એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. એટલે વંદે માતરમ એ રાષ્ટ્રીય ગીત છે અને મારો ઇસ્લામ એ મારું મઝહબ છે, તો એમાં મને કોઈ ભેદ લાગતો નથી. એમાં બંને પોતપોતાની જગ્યાએ મહાન છે, બંને પોતપોતાની જગ્યાએ ઉત્તમ છે. એટલે કે ઈમાન મહત્વની વસ્તુ છે. બીજો સિદ્ધાંત નમાઝ. મેં તમને હમણાં કહ્યું કે ગાંધીજીએ દરેક ધર્મમાંથી શ્રેષ્ઠ વસ્તુ લીધી. ઇસ્લામમાંથી ગાંધીજીએ સમૂહ પ્રાર્થના લીધી. આશ્રમની અંદર સમૂહ પ્રાર્થના શરૂ કરાવવાની પાછળનો ઉદ્દેશ એ હતો કે બધા ભેગા થઈને ઈશ્વરને યાદ કરે. અને ઇસ્લામમાં નમાઝ એ સમૂહ પ્રાર્થનાનો શ્રેષ્ઠ પ્રતીક છે એનું, સમૂહ પ્રાર્થનાનું. અને એના માટે તો લખ્યું છે ને, એક ही सफ में खड़े हो गए महमूदो अयास, एक ही सफ में खड़े हो गए महमूदो अयास, ન કોઈ બંદા રહા ન કોઈ બંદા નવાઝ. એનો મતલબ એમ થાય કે ઈશ્વરના દરબારમાં બધા સરખા છે, ત્યાં કોઈ રાજા બી નથી, કોઈ મહારાજા બી નથી, કોઈ ધનવાન પણ નથી, કોઈ ગરીબ પણ નથી. મસ્જિદમાં જે પહેલો આવે છે એ આગલી સફમાં, સફ એટલે લાઈન સાહેબ, સફ એટલે લાઈન, જે પહેલો આવે છે એ આગલી સફમાં બેસે છે, જે પાછળથી આવે છે એ પાછળ રહે છે. અને એમાં કોઈ ભેદભાવ નથી, એમાં વહેલા તે પહેલાં જે આવ્યો એ આગળ જતો રહ્યો. એટલે નમાઝ એ સમાનતાનું પ્રતીક છે. બીજો સિદ્ધાંત આવે છે રોઝા. મેં હમણાં તમને કહ્યું કે બુરા મત કહો, બુરા મત સુનો, બુરા મત દેખો. રોઝા રાખ્યા પછી પણ જો તમે કોઈની ગીબત કરો, ગીબત એટલે ટીકા, તમારો રોજો મકરૂફ થઈ જાય, એટલે કે તમારો રોજો તૂટી જાય. તમે કોઈની ગીબત ના કરી શકો, તમે કોઈ ખરાબ વિચાર પણ ના કરી શકો. રોજો હોય ત્યારે તમારા મનમાં હંમેશા સદવિચાર જ આવવા જોઈએ, ઈશ્વરનું સ્મરણ જ આવવું જોઈએ, બીજું કશું ના આવવું જોઈએ. એટલે રોઝા એ તમારી પવિત્રતા માત્ર શારીરિક નથી, પણ રોઝા એ તમારી આધ્યાત્મિક પવિત્રતાનું પણ પ્રતીક છે. અને એ આખો દિવસ તમે રોઝો રાખો છો. અલબત્ત રોઝો એ રોઝાથી
પછી એના સાયન્ટિફિક રીઝનો ઘણા છે કે ભાઈ તમારું શરીર એ દિવસોમાં તમારું શરીર અંદરથી શુદ્ધ થાય છે, ખાવા પીવાનું ઓછું થાય છે, એટલે તમે સારી રીતે સ્વાસ્થ્ય કેળવો છો. એ બધી વાતો અલગ છે. એમ તો નમાઝની વાત કે છે, નમાઝ એ યોગનું પ્રતીક છે. નમાઝ 5 વખતની જે નમાઝ પડે છે એ 5 વખત યોગના આસનો કરે છે. એ પણ એક આખી વિચારધારા છે ને એના પર બહુ લખાયું છે. ચોથી વાત છે જકાત. જકાત એટલે દાન. દાન એ 2 પ્રકારના છે. ઇસ્લામમાં તમારી આવકના 2.5%, મારી આવક જે છે આ વાર્ષિક આવકના 2.5% મારે હંમેશા ફરજિયાત દાનમાં આપવાના છે. માત્ર રમજાન મહિનામાં નહીં, જેમ આપણો પર્યુષણ માસ આવે છે એમ નહીં. તું દાન કર, આખું વર્ષ દાન કર, અને તારા આવકના 2.5% તારે ફરજિયાત દાનમાં કાઢવાના છે. આ એના માટે પણ એના ઉપર બી લખાયું છે કે સમાન સામાજિક રચના સાથે સમાન આર્થિક સમાનતા લાવવાનો એની પાછળનો ઉદ્દેશ છે. અને 5મો મુદ્દો છે કે જેમાં પણ કોઈ હિંસાને સ્થાન નથી, હજમાં ખાસ કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જો પૈસા હોય અને તમે તમારી જવાબદારીઓ સંપૂર્ણપણે અદા કરી દીધી હોય, તમે તમારા ગયા પછી તમારા બાળકો નિશ્ચિંત રીતે જીવી શકે એટલી સક્ષમતા કેળવી હોય, તો તમે હજ પડવા જાઓ. અથવા તમારે હજ પડવા જવાની જરૂર નથી. તમે અહીંયા ઘરે બેસીને ઈશ્વરની પ્રાર્થના કરશો, અલ્લાહની પ્રાર્થના કરશો, તો તમારી હજ ઘરે બેઠા પણ કબૂલ થઈ જશે. તમારી નિયત સાફ હશે તો. તમારી નિયત એટલે તમારી આત્માની શુદ્ધિ જો સાફ હશે તો ઘરે બેઠા પણ તમારી એ વાત સાફ થઈ જશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઇસ્લામના કોઈ આ સિદ્ધાંતોમાં કોઈ જગ્યાએ અત્યાર સુધી હિંસા જોવા મળી નથી. પણ જે વિરોધાભાસી તત્વ લાગે છે એ એના 3 બાબતોને કારણે લાગે છે. ઇસ્લામમાં હિંસા જ છે એમ જ્યારે લોકો માને છે ત્યારે એના 3 કારણો છે. 1, પરમાટી સેવન. જે તમે માંસાહારી છો એટલે લોકો એમ માને છે કે તમે હિંસાના હિમાયતી છો. 2, કુરબાની કરવાની પ્રથા. હમણાં 30મી તારીખે બકરા ઈદ આવે છે. એ પ્રથા છે, એના કારણે પણ લોકો એમ માને છે કે ત્યાં હિંસા છે. અને 3જી વાત, આપણે ત્રણેયની વાતને એક પછી એક લઈશું. અને 3જી વાત જિહાદ. ટેરરિઝમના પાયામાં જે લોકોને હિંસા કરે છે, લોકોને મારી નાખે છે, લોકોની કત્લ કરે છે અને એને જિહાદના નામે ચડાવી દે છે. આ 3 બાબતો એવી છે કે જે બાબતોને કારણે ઇસ્લામ આજે વિશ્વમાં પણ બદનામ થયો છે. જિહાદને કારણે વિશ્વમાં ખૂબ બદનામ થયો છે. અને પરમાટી સેવન છે, સાથે સાથે કુરબાનીની પ્રથા છે. આપણે ત્રણેયની વાત કરીએ. સાબરમતી જેલની અંદર ગાંધીજી અને સરદાર પટેલ 31 માસ રહ્યા. ચળવળ બંધ થઈ ગઈ, બધાને પકડી લીધા દાંડી કૂચ પછી તરત જ, અને બધાને સાબરમતી જેલમાં રાખ્યા. સરદાર પટેલ અને ગાંધીજીના સંવાદો રોજ થયા કરે. અને અહિંસા બાબતમાં જ્યારે આવા સંવાદો આવે ત્યારે કેટલાક પોસ્ટકાર્ડ એવા આવે. ત્યાં પોસ્ટકાર્ડ આવતા, તો એક પોસ્ટકાર્ડ આવ્યું સાહેબ કે જેમાં એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો ગાંધીજીને કે બાપુ, તમે અહિંસાની વાત કર્યા કરો છો, પણ આપણે ચાલીએ છીએ ત્યારે આપણા પગ નીચે અનેક કીડીઓ, અનેક જીવજંતુઓ નાશ પામે છે, તો એ હિંસા નથી? તો એનું શું કરવાનું? આ પ્રશ્ન સરદાર પટેલે વાંચી સંભળાવ્યો અને ગાંધીજી બેઠા હતા સામે. તો બાપુ કંઈ પહેલાં બોલે એ પહેલાં તો સરદાર પટેલે કીધું કે એને કહો કે પગ માથે રાખીને ચાલે. એટલે સરદાર પટેલનો એક બહુ મોટી વાત છે. જેટલા આધ્યાત્મિક બાપુ હતા, ગાંધીજી હતા, એટલા આધ્યાત્મિક સરદાર પટેલ નહોતા. એમ કહેવાય છે કે સરદાર પટેલે બહુ હિન્દુ ધર્મનું અધ્યયન નહોતું કર્યું. એટલે એમણે એક વખત જેલમાં જ બાપુને પૂછ્યું, બાપુ તમે આ મુસ્લિમોને આટલી ફેવર કરો છો,
આપણા ભાઈઓ ભાઈઓ ગણો છો, પણ એમની ને આપણી સંસ્કૃતિઓ તો અલગ છે. એ માંસાહારી છે, આપણે શાકાહારી છે. એમના ઇબાદતના સિદ્ધાંતો અલગ છે, આપણા ભક્તિના સિદ્ધાંતો અલગ છે. તો આમાં ક્યાં મેળ છે? આ તો બંને અલગ સંસ્કૃતિના માણસો છે. ત્યારે ગાંધીજીએ બહુ સરસ જવાબ આપ્યો એમને કે સરદાર, તમને ખબર છે મહારાષ્ટ્રના બ્રાહ્મણો મછલી નથી ખાતા, બંગાળના બ્રાહ્મણો મચ્છી અને ભાત નથી ખાતા, તો ક્યાં ખાય છે? તો કે જે ભોજન છે ને એ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે નહીં, એની ભૌગોલિક પરિસ્થિતિ સાથે સંકળાયેલું છે. પછી ગાંધીજી એમ કહ્યું કે મુસ્લિમો પરમાટી ભોજન કરે છે, એની પાછળનું કારણ સરદાર તમે તપાસો છો? અરબસ્તાનમાં જ્યાં કોઈ વનસ્પતિ થતી નહોતી એ યુગમાં, ત્યારે ખાવા માટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ? તો એ લોકો આ કરતા હતા. તો એ તો ભૌગોલિક કારણ છે. એટલે પરમાટી સેવન એ માત્ર હિંસાનું કારણ અથવા એના કારણે જ આ લોકો હિંસક માણસો છે એમ ન મનાય. એ વાત ખોટી છે. આપણે કોઈને એટલી રીતે એવી રીતે મૂલવી ન શકીએ. આ એક વિચાર, અને એ વિચાર સાથે હું પણ સંમત છું કે કોઈ પણ ખાદ્ય પદાર્થો તમે જે આરોગો છો એની ભૌગોલિક પરિસ્થિતિ, આપણા ત્યાં તો શાકભાજી અઢળક છે, પણ અરબસ્તાનમાં એ વખતે કશું નહોતું, કશું નહીં ત્યાં નહોતું, એટલે એ લોકો પરમાટી સેવન કરતા હતા. તો એ હિંસા નથી, એ અસ્તિત્વને ટકાવી રાખવા માટેની એમની એન્વાયરમેન્ટ સાથેની એક ફરજ હતી, એટલે એમણે કર્યું. બીજી વાત, કુરબાનીની પ્રથા. હમણાં કુરબાનીની પ્રથા પર મેં આજે જે આર્ટિકલ દિવ્ય ભાસ્કર માટે પૂરો કર્યો, લખ્યો, એની અંદર એક કથા કીધી છે. એ પેગમ્બરની કથા છે. એ કથામાં સાહેબ એમ કહ્યું છે, હઝરત ઇબ્રાહીમ ને 86 વર્ષની ઉંમરે એક પુત્રનો જન્મ થયો. 86 વર્ષની ઉંમરે. એવા 86 વર્ષની ઉંમરે જેને પુત્રનો જન્મ થયો હોય એને એ પુત્ર કેટલો વહાલો હોય. અને હઝરત ઇબ્રાહીમ એ અલ્લાહના પ્રખર બંદા હતા, એટલે કે ખૂબ જ અલ્લાહની ઇબાદતમાં 24 કલાક લીન રહેતા હતા. એક દિવસ હઝરત ઇબ્રાહીમને રાતને સપનું આવ્યું, ને સપનામાં અલ્લાહ તાલાએ એટલે કે ઈશ્વરે, ખુદા તાલાએ એમને એક આદેશ આપ્યો કે તું જો મને ચાહતો હોય તો જા, તારી પ્યારામાં પ્યારી વસ્તુ, પુત્રનું નામ નથી લેતા, તારી પ્યારામાં પ્યારી વસ્તુનું તું બલિદાન કર. સવારના ભોરમાં ઉઠીને હઝરત ઇબ્રાહીમે કીધું કે મારી પ્યારી વસ્તુ તો આ એક છે, 86 વર્ષની ઉંમરે મને આ છોકરો થયો છે, એ જ મારી પ્યારી વસ્તુ છે. એટલે એને તૈયાર કીધું કે બેટા મારી સાથે આવવાનું તારે. તો કે અબ્બા શરૂ તમારી સાથે આવું, ચાલો. સરસ મજાના કપડાં પહેરાવ્યા, અને કપડાં પહેરાવી અને જંગલમાં એ છોકરાને આંગળી પકડી નીકળી ગયા. હાથમાં એક છૂરો રાખ્યો હતો અને પોતાની સાથે લઈ ગયા. જંગલમાં ગયા પછી એમણે છોકરાને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે બેટા જો, હું તને અહીંયા એટલા માટે લાવ્યો છું કે ખુદાનો આદેશ છે. શેઠ સગાળસા અને ચેલૈયાનો જે પ્રસંગ આપણે હિન્દુ સંસ્કૃતિમાં છે એવો જ આ પ્રસંગ છે. જો બેટા, ઉપરથી ખુદાનો આદેશ છે કે મારે મારી પ્યારી વસ્તુની કુરબાની આપવાની છે, તો તું તો મારી પ્યારી વસ્તુ છે, તું તો મારો પ્યારો દીકરો છે, હું તારી કુરબાની અલ્લાહના નામ પર કરવા માગું છું. હઝરત ઇસ્માઇલ, એમના પુત્રનું નામ હઝરત ઇસ્માઇલ, કે અબ્બાજાન તમે કહો છો કબૂલ છે, હું પથ્થર ઉપર સૂઈ જાઉં છું, તમે મારા ગળા ઉપર આ ફેરવો છરી, મને વાંધો નથી. પુત્ર સૂઈ ગયો. બાપે પોતાની છરી કાઢી અને પોતાના પુત્રના ગળા ઉપર ફેરવાની કોશિશ કરી. પહેલી વાર ફેરવી, છરી ન ચાલી. બીજી વાર ફેરવી, છરી ન ચાલી. ત્રીજી વાર ફેરવી, છરી ન ચાલી. અને ચોથી વાર જ્યારે છરી ફેરવા જાય છે ત્યારે અલ્લાહનો અવાજ એ પહાડીઓમાં ગૂંજે છે કે હઝરત ઇબ્રાહીમ, મેં તારી કસોટી કરી છે, તારે તારા પુત્રની કુરબાની આપવાની જરૂર નથી, તું એના બદલે કોઈ પ્રતીક રૂપે કોઈ જાનવરની કુરબાની કર. આ ત્યારથી બકરા ઈદનો પ્રારંભ થયો. પણ હું તમને પણ એટલા માટે કહું છું કે કુરાને શરીફની અંદર એની જે આયાત છે એ જાણવા જેવી છે. કુરાને શરીફમાં એમ કહ્યું છે,
ખુદા સુધી, આ કુરાન શરીફની આયાતનું ટ્રાન્સલેશન કહું છું, ખુદા સુધી તમે આપેલી કુરબાનીનો પ્રસાદ પહોંચતો નથી, તેની પાસે તો તમારું ઈમાન એટલે શ્રદ્ધા અને ઇબાદત જ પહોંચે છે. એનો મતલબ એવો થયો કે આ એક શ્રદ્ધાનો વિષય છે, એમાં હિંસાની વાત નથી, માત્ર કસોટીની વાત છે. અને એમાં છેલ્લે કુરાન શરીફના અંદર અલ્લાહ લખે છે કે ઇબ્રાહિમ, આ તારી કસોટી હતી, આ મારે કોઈ પશુની કુરબાનીની મારે જરૂર નથી, મારે કોઈ અલ્લાહની તારા પુત્રની કુરબાની જરૂર નથી, મેં તો તારી કસોટી લીધી, તું મને કેટલો ચાહે છે. જેમ આપણે શેઠ સગાડસા અને ચેલ્લૈયાની કથા છે કે ભગવાને કસોટી કરી, એવી જ આ કસોટી છે. એવી જ રીતે હજમાં તમે જાઓ છો ત્યારે બી કુરબાની કરવાની પ્રથા છે, પણ ત્યાં પણ ખાસ કુરાન શરીફમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કુરબાની ન કરી શકો તો તમારે ત્યાં અમુક દિવસના રોઝા ત્યાં રાખવા પડે. રોઝા એટલે ઉપવાસ. અમુક દિવસના રોઝા ત્યાં રાખવા પડે અને બાકીના રોઝા તમે ઘરે આવીને, અહીંયા તમારા દેશ આવીને રોઝા પૂરા કરી શકો તો એ કુરબાની બરાબર છે. એટલે આમાં કોઈ મારી નાખવાનો, કોઈને હિંસા કરવાનો, કાપી નાખવાનો કોઈ મકસદ નથી. મકસદ માત્ર તમારી ભક્તિની પારાશીશી કેટલી છે, તમારી ભક્તિ ખુદા પ્રત્યે કે ઈશ્વર પ્રત્યે કેટલી છે, એ તપાસવાની વાત હતી. અને એ તપાસવાની વાતમાં જે કસોટી કરી એ કસોટીની કથા છે. એટલે કુરબાની તમે ન કરો, હું મુસ્લિમ તરીકે કુરબાની નથી કરતો તો હું મુસ્લિમ નથી એવું માની લેવાને કાંઈ કારણ નથી. મારી કસોટીની જે કુરબાની કરવાની છે, મારી કસોટી એટલે કે મારી ઇબાદત, એ મારી શ્રદ્ધાની અડગતા મહત્ત્વની છે. જેમ મેં પેલા ભાઈને કહ્યું કે મારું ઈમાન એટલું કાચું નથી કે હું કોઈ ગીત ગાઉં અને એ ડગી જાય. એટલે મારું ઈમાન એ મારો વિશ્વાસ છે, મારી શ્રદ્ધા છે. અને ત્રીજો મુદ્દો જિહાદ. જો જિહાદને આપણે બહુ ખરાબ રીતે મૂલવ્યું છે. એટલા માટે ખરાબ રીતે મૂલવ્યું છે કે આપણે એમ સમજીએ છીએ કે જિહાદ એ મુસલમાનોએ જિહાદ કરીને આખા વિશ્વને પરેશાન કરી નાખ્યું, હિંસા ચારે બાજુ ફેલાવી દીધી. આવું નથી. મુંબઈમાં એક સેમિનાર હતો અને ત્યાં બી મારે આવી રીતે વાત કરવાની આવી ઇસ્લામની જિહાદ. મેં ત્યાં કહ્યું કે જિહાદ, ટેરરિઝમ ઇઝ અ વન કાઇન્ડ ઓફ બિઝનેસ. તમે કલ્પના કરો કે હું ઇસ્લામના સંદર્ભમાં તો તમને કહું છું, પણ આજના સંદર્ભ ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ બિઝનેસ. બે મોટા બિઝનેસો છે આ વિશ્વની અંદર, એક વોર અને બીજું જિહાદ. વોર એ પણ મોટો બિઝનેસ છે, કારણ કે એ જો ન હોય તો હથિયારો કોણ ખરીદશે. ને જિહાદના નામે તમે જે કરો છો એ ખરેખર ધર્મ છે જ નહીં. મોહમ્મદ સાહેબને મોહમ્મદ સાહેબ છે ને, એમનું એક કોટેશન મેં ટાંક્યું છે. મોહમ્મદ સાહેબને પૂછ્યું કે જિહાદ એટલે શું. મોહમ્મદ સાહેબે કીધું કે તમારી નફ્સ સામે જિહાદ કરો. નફ્સ એટલે ઈચ્છાઓ, તમારી ઈચ્છાઓ સામે જિહાદ કરો. મોહ, માયા, ઈચ્છા, આકાંક્ષાઓ ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ એટલે જિહાદ. આપણે જૈન ધર્મના જે 18 દોષો કીધા ને, એ દોષો સામે લડવું અને મક્કમતાથી અહિંસાના માર્ગે ચાલવું એ જિહાદ છે. એક દિવસ મોહમ્મદ સાહેબ બહુ ફકીર માણસ હતા, એટલે એમને એ આટલા મોટા અરબસ્તાનનું સામ્રાજ્ય એમનું હતું, પણ એ ક્યારે મહેલમાં નથી રહ્યા. નારિયેળના છાલથી બનાવેલું ઝૂંપડું, ઢાંકેલું ઝૂંપડું, એમાં એ રહેતા. એક કુર્તો અથવા એક પહેરણ જેવું પહેરતા, નીચે ક્યાં તો લુંગી પહેરતા ને ક્યાં તો પાયજામો પહેરતા. ફાટલા તૂટલા એમના ચપ્પલ હોય અને એમનો મજમો એટલે કે એમનો દરબાર એટલે કોઈ ભવ્ય દરબાર નહીં, એક ચારપાઈ હોય, એની પર બેઠા હોય, 8-10 મુસલમાનો અથવા એમના ફોલોઅર્સ એમને સાંભળતા હોય અને બસ એ વાતો કરતા હોય. એવી રીતે બેઠા હતા એક દિવસ, અને એક માણસ, એક યુવાન મોહમ્મદ સાહેબ પાસે આવ્યો. મોહમ્મદ સાહેબ પાસે આવીને કીધું કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એટલે કે મોહમ્મદ સાહેબ મને ઇજાજત આપો. ઇજાજત એટલે રજા આપો. શાની રજા ભાઈ જોઈએ તારે? કે
કે મારી પત્ની બહુ કર્કશ છે, હું એની સાથે રહી શકું એમ નથી, રોજ કંકાસ કર્યા કરે છે, રોજ ઝઘડો કર્યા કરે છે, અને રોજ મારા ઘરની અંદર છે ને આખું વાતાવરણ ખરાબ કરી દીધું છે એણે. તો મને એક મારી વિનંતી, તમે મને ઇજાજત આપો, હું એને તલાક આપવા માંગુ છું. મોહમ્મદ સાહેબ એ યુવાનને સાંભળી રહ્યા ને પછી થોડીક વાર રહીને એની સામે જોઈને મોહમ્મદ સાહેબ બોલ્યા કે જા, તારી પત્ની સાથે રહેવાની જિહાદ કર. એ જ તારી પત્ની છે કે તને સુખ દુઃખમાં સાથ આપશે. એ ભલે કર્કશ છે, એ ભલે તને હેરાન કરે છે, પણ એની સાથે રહેવાની જિહાદ કર, મનોમન બક્કલ કર, એની સાથે જ રહે. હું તને તલાકની મંજૂરી નથી આપતો. આ જિહાદ છે. જિહાદ એ અકબરી એટલે કે મોટી જિહાદ, અને એનો બી મતલબ એવો છે કે મોટી જિહાદ એટલે હજ, બેતુલમાની હજ કર, ખુદાની યાદ કર, ખુદાની સાથે નાતો જોડ. એક કોટેશન કુરાન શરીફનું હું વાંચ્યું જિહાદની અંગેનું. જિહાદે અસગર, અસગર એટલે નાની જિહાદ, જિહાદે અસગરથી મુક્ત થઈ હવે આપણે જિહાદે અકબરી એટલે કે મોટી જિહાદની કરવાની જરૂર છે. મોમિનોને નાસ્તિક સાથે તો જિહાદ કરવાની જરૂર પડે છે, પરંતુ પોતાના નફ્સ સાથે હર પલે જિહાદ કરતું રહેવું પડે છે. નફ્સ સાથે, આત્મા સાથે. જે લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી, જો એ વખતે એમ કહેવાય છે કે ઇસ્લામ તલવારના જોરે પ્રસર્યો એટલે એમાં હિંસા હતી. આ કોટેશન કુરાન શરીફનું હું ટાંકીને આપની સમક્ષ રજૂ કરું છું. જે લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ હોવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી, તેમની સામે જિહાદ કર. જે સચ્ચાઈને પકડીને ચાલતા નથી, જે ઈમાન રાખતા નથી, જે સાચું બોલતા નથી, જે જૂઠ્ઠું બોલે છે. હું વારંવાર કહું છું, કુરાન શરીફ એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી. આ બધા મુદ્દાઓ જે મેં તમને કહ્યા એના પરથી મને એમ કહેવા દો કે કુરાન શરીફ એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી. હાઉ ટુ લીવ, કેમ જીવવું, એના એક એક પાસાને ધ્યાનમાં રાખીને એ ગ્રંથની અંદર આલેખન છે. આજથી 1400 વર્ષ પહેલાં ડોરબેલ નહોતા એ વખતે, પણ છતાં કુરાન શરીફમાં લખ્યું છે કે રાત્રે અને બપોરના સમયે કોઈના ઘરમાં જતા પહેલાં ઘરના દરવાજાને ખખડાવ અને પછી એની ઇજાજત લઈને અંદર દાખલ થાવ. આ કુરાન શરીફમાં લખ્યું છે કે તહેઝીબ કોને કહેવાય, તમીઝ કોને કહેવાય, એટિકેટ કોને કહેવાય. વેપારીઓ માટે એક સરસ આયાત છે. કુરાન શરીફમાં એક આયાત છે કે તારી ત્રાજવાની દંડીને ઠેસ મારીને એક બાજુ નમાવતો નહીં. જ્યારે તું તારી ત્રાજવાની દંડીને ઠેસ મારીને એક બાજુ નમાવે છે ત્યારે તું ખુદાનો ગુનેગાર છે. આ એક બાબત. તારા માલના ખોટા વખાણ કરીશ નહીં. જે હકીકત હોય એ જ તારી માલની જે સત્યતા છે એ જ કે, ખોટા વખાણ કરીને તારો માલ વેચીશ. આ બધી આયાતો કુરાન શરીફમાં છે. એટલે મને એમ કહેવા દો, મને એમ કહેવાનું મન થાય છે કે પરમાટી સેવન કે કુરબાની કે જિહાદ, અને જિહાદ એ જો ધર્મની અંદર લખેલી હોત તો પાકિસ્તાનની મસ્જિદોમાં શું કામ બોમ્બ મુકાય છે? અફઘાનિસ્તાનના માણસોને નમાજ પડતા શું કામ ઉડાડી દેવામાં આવે છે? એનો મતલબ કે એને આ લોકોને ઇસ્લામ સાથે કોઈ સંબંધ જ નથી. દે આર એબ્સોલ્યુટલી એ ટેરરિસ્ટ. એ ધાર્મિક માણસો નથી. એ મોટે ભાગે નહીં, સંપૂર્ણપણે અધાર્મિક માણસો છે કે જે ધર્મના નામે માનવ હિંસા કરે છે. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે બધા ધર્મો અહિંસાના પાયા પર રચાયેલા છે, અહિંસાના બેઝ પર છે. ચાહે ગીતા વાંચીએ, એક છેલ્લું વાત કરીને હું વાત પૂરી કરીશ કે ચાહે ગીતા વાંચીએ યા પढ़िए कुरान, चाहे गीता वांचिए या पढ़िए कुरान, तेरा मेरा प्यार ही हर पुस्तक का ज्ञान. शुक्रिया. थैंक यू वेरी मच.